આ ભાઈ અહીંયા કેટલા વખતથી ભાડેથી રહે છે, પણ એ બે વર્ષ થયા ભાડેથી રહે છે અને એમનું ભાડે લીધું છે, પણ એ અંદર એમની રૂમમાં બનાવી શકે છે, પણ બહાર એ બનાવી નથી શકતા. અહીં બહાર ગેસના બોટલ છે, સગડા છે, બધું એ કરે છે. છોકરાઓ એ રમતા હોય, દાજી બાજી જાય, તેની જવાબદાર કોણ રહેશે? કેટલી વખત અમને કીધેલું છે, તે છતાં એ સાંભળતા નથી. તો અમે અત્યારે કાયદેસર અમે પોલીસ કેસ બી કર્યો છે અને બધી રીતે કાર્યવાહી કરી છે, તે છતાં એ સમજતા નથી. તો હવે તમે કહો એ પ્રમાણે આગળ અમે કાર્યવાહી કરીએ. જય હિન્દ, જય ભારત. આ વાડી વિસ્તાર છે, વાડી વાનિયા શેરી છે. અમારી સમસ્યા એ છે કે અમે અહીંયા આગળ વાડીમાં રહીએ છીએ એરિયામાં, અને અહીંયા આગળ કોમર્શિયલ એરિયાની અંદર આ લોકો રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ એરિયા જેવું કામ કરી રહ્યા છે. ફોટા લાવો, બરાબર છે. આ રીતનું રાત બે રાત એ લોકો રસોડા ચલાવી રહ્યા છે અને અમે લીગલી કંઈ બી કહીએ છીએ તો મારવાની ધમકી આલે છે ને ઉપરથી કહે છે કે અમે કોર્પોરેશન લડી ચૂકેલા છે, તમારું કંઈ ચાલે નહીં. અમે કાળુપુરામાં અરજી આપેલી, ત્યાં અમારા ફોટોગ્રાફ્સ લઈ લીધા અને ખાલી અરજી જ લીધી. એટલે અમે કમિશનરશ્રીને પણ અરજી આપેલી છે અને કોર્પોરેશનમાં અહીંયા મ્યુનિસિપલમાં ગયા તો 3 વખત અમને ધક્કા ખાવા પડ્યા. સાહેબ છે નહીં, પછી આવશે 4 થી 6 માં મળે છે, ફરી આવો, આજે એની બહાર છે, ફરી મિટિંગમાં છે, એવું કહીને અમે 3 થી 4 વાર ધક્કા ખવડાયા છે. અને આ રૂબરૂ ફોટા સાથે અમે કંઈ બોલી રહ્યા તો તમને લાગે આ ફોટો બોલી રહ્યા છે, જોઈ લો તમે કે આ કેવું કામગીરી કરે. રાત્રે 2 વાગે, બપોરે 2 વાગે ગમે ત્યારે એના રસોડા ચાલુ થઈ જાય, ગમે ત્યારે અમને અહીંયા આગળ હેરાનગતિ થઈ રહી છે.